આદિત્ય શાળાના તમામ સંચાલકો કે સમય એટલો બધો વધી ગયો છે કે હું કોઈ પણ ખોટી ઉપમાઓમાં સમય નહીં બગાડું, બધાને સાથે એટલે આ શાળાના તમામ સંચાલકો, ખાસ મુસ્તાફા નાના સાહેબ, વાલીઓ અને બાળકો, જેમ શરૂઆતમાં જ આશીષ સરે કીધું કે આપણે જે શિસ્તનું પાલન કરવું જોઈએ, ખરેખર હું બાળકોને આજે કાંઈ નથી કહેવા માંગુ છું કે બાળકો છે ને એ હજી કોરી પાટી છે, એમનામાં તો હજી જે ઘડતર હવે આપણે નાખશું, જેમના શિક્ષકો એમના વાલીઓ નાખશે જે પણ એ આવશે. પણ હું વાલીઓને કહેવા માંગુ છું, કેમ કે મારે હમણાં જ ખાન સાહેબ સાથે જે વાત થઈ ને તો કદાચ મારા બે શબ્દથી કાંઈ પણ ફેરફાર આવે એટલે હું એટલે એ સમય બગાડું છું, નહીં તો આ સમય પણ ના બગાડું. કે ખાન સાહેબે આજે ખરેખર ખૂબ જ ખુશીની વાત છે, હું આપને મુબારકબાદ પાઠવું છું કે શાળા એટલે એવું નથી કે માત્ર શિક્ષણ. આજે આપણે નાઝ શરીફ આકાએ રસૂલની આજે વિલાદતના મોકા ઉપર આપણે જે ઈદ મનાવી એના બાદ આ આખો મહિનો આપણે એ રીતે મનાવતા હોય છે ને, એ દિવસને ઉજવવાની એની ખુશી મનાવવા આપણે જેમ ભેગા થયા. આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ અને હિન્દુસ્તાનમાં દરેક શાળામાં દરેક ધર્મના આવા જે આપણે કેમ કે હિન્દુસ્તાન આખું છે ને સંસ્કૃતિથી ભરેલું છે, બીજા કોઈ પણ કન્ટ્રીમાં એવું નથી. બધા શાળાઓમાં ધાર્મિક કાર્યક્રમો એટલે કે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, દરેક પોતપોતાના ધાર્મિક કાર્યક્રમોને ઉજવતા હોય છે. એવી રીતના આજે કદાચ પહેલી વખત ખાન સાહેબે આ નાઝ શરીફના કાર્યક્રમનું જે આયોજન કર્યું એના માટે હું ખૂબ જ ખુશ છું અને આ શબ્દ પર અભિનંદન પાઠવું છું. અને જે હું વાલીઓને વાત કરવાની કહું છું કે જે શિસ્તની વાત છે, તો આપણે અહીંયા 11:30 વાગ્યાનું મને એમ છે કે સાહેબે તમને સૌને ટાઈમ આપેલો હતો, પણ 12:15 સુધી ઘણા લોકો હવે આવ્યા. હવે જે લોકો 11:30 આવી ગયા હોય એમના સમયનું શું? એટલે ખાસ આપણે જ્યારે પણ કોઈ જગ્યાએ જે સમય આપવામાં આવે ને, જો આપણે એ સમયે જાય ને તો એમનો અને આપણો બંનેનો સમય, કેમ કે તમે આવો ત્યાં સુધી રાહ જોવી પડે, રાહ જોયા પછી આપણે કાર્યક્રમ લઈએ શરૂ થાય. આ બાળકો કેટલા વાગ્યાના આવી રીતે બેઠા છે, બધા કંટાળી જાય એટલે એમનો જે ઉત્સાહ હોય ને એ અડધો થઈ જાય. એટલે હું તમને એ રિક્વેસ્ટ કરું છું કે હવે પછી જ્યારે પણ કાંઈ પણ કાર્યક્રમ હોય ને તો મહેરબાની કરીને આપ સમયસર આવો. બીજું કે જેમ બાળકો જ્યારે સ્કૂલેથી આવે છે, તમારા સપનાઓ બહુ સારા છે, મોટા છે કે આપણા બાળકો આમ બને તેમ બને, ઘણા લોકો મને એમ કે મહેનત કરી તમારી કે મારી દીકરી બનાવી છે, પણ એની માટે શું કરવાનું? મારા મમ્મી ભલે ભણેલા નહોતા, પણ હું સ્કૂલેથી જતી તો મારા મમ્મી પૂછતા કે આજે તમને સ્કૂલમાં શું કરાયું, આજે સ્કૂલમાં કેટલું તમને કરાયું એ બતાવું. પછી એમને હોમવર્ક શું આપ્યું છે એ પૂછતા અને પછી બેસાડી દઈ હોમવર્ક કરાવતા. તમે કોઈ કરો છો એ રીતે? આપણે સપનાઓ જોઈએ છે, પણ સપનાઓ સાકાર કરવા માટે તો મહેનત કરવી પડે. કાંઈ એટલે જુદા જુદા સપના સાકાર ના થાય. આ બાળકો છે એ બધા ખૂબ ટેલેન્ટેડ છે, કોઈમાં કાંઈ કમી નથી. મને ખબર છે હમણાં નાઝ શરીફ પડશે ઇન્શાઅલ્લાહ, બધાય આવા જ તર્જુમો ના આવડે ને કંઈ દીપથી પડે ને એટલે બાળકોનું એ ટેલેન્ટેડ છે, પણ એ ટેલેન્ટને આગળ લઈ આવવા માટે તમારે મહેનત કરવી પડશે. એટલે હું વાલીઓને કહું છું કે ખાસ એ માની ફરજ છે, કેમ કે પિતા તો એના બીજી જવાબદારીઓમાં હોય છે. એટલે ખાસ હું આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે બાળકો જ્યારે સ્કૂલેથી ઘરે આવે ત્યારે પહેલાં એને હાથ મોઢા ધોવડાવો, એના કપડાં ચેન્જ કરો, પછી એમને પૂછો કે આજે તમને સ્કૂલમાંથી શું કરાયું. અત્યારે સોશિયલ મીડિયા એટલું બધું નથી કહેતા, બધી વસ્તુની ઇફેક્ટ અને સાઈડ ઇફેક્ટ હોય છે, સાઈડ ઇફેક્ટ આપણામાં વધતી જાય છે. એટલે આ સાઈડ ઇફેક્ટ ના વધે ને તમારા બાળકોનું ભવિષ્ય ના બગડે, એટલા માટે હું તમને આ એક નાની બેન તરીકે રિક્વેસ્ટ કરું છું. હું કોઈ આદેશ નથી કરતી, હું આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે આપના બાળકોના, આપણા મુસ્લિમ સમાજના બાળકો કે જે બાળકોમાં ખૂબ ટેલેન્ટ ભરેલું છે, જે માહોલ છે અત્યારે આપણે એમ કહીએ છીએ કે મુસ્લિમોને આમ નથી કરતા, મુસ્લિમોને આમ નથી કરતા, એવું નથી. આપણે આપણામાં ટેલેન્ટ છે, તમે ટેલેન્ટ ઉજાગર કરો ને. તમે કોઈ સારી પોસ્ટ ઉપર જાઓ ને, કોઈ નથી રોકવાનું. તમારા એજ્યુકેશન સારું હશે તો તમને કોઈ નથી રોકી શકવાનું. તો તમે બાળકોને ત્યાં સુધી પહોંચાડો, પછી તમને કોઈ જ્યારે કંઈ ના આવે ત્યારે કહેજો કે તમે લાયક તો બનો. આપણે જ્યાં સુધી લાયક જ નથી બનવાના ને પછી આપણે એમ કહીએ કે મને આ નથી મળતું ને પછી એનો ખોટો આપણે એમ નથી તમે મુસ્લિમ છે એટલે નથી મળતું, તો એ વાત ખોટી છે. એટલે ખાસ કરીને આપ સૌ એના માટે હું માતાઓને ખાસ વિનંતી કરું છું કે આપ સૌ બાળકોના એજ્યુકેશન ઉપર ધ્યાન આપો. હવે એજ્યુકેશન એટલે આપણા આખા ઇસ્લામને જ્યારે
પહેલો શબ્દ મળેલો હતો ને એ આપ સૌને ખ્યાલ છે કે ઇકરા એટલે કે પડો. એટલે ઇસ્લામમાં તો એજ્યુકેશન ઉપર એટલો વજન મૂકેલો છે કે ઇસ્લામમાં પહેલો શબ્દ એજ્યુકેશન ભણવાનું કીધેલું છે. હવે એ ભણતર એટલે એવું નથી કે તમે દીની તાલીમ દુનિયાની તાલીમ જ માત્ર લ્યો. દીની તાલીમ અને દુનિયાની તાલીમનું બેલેન્સ કરો. અત્યારે જમાનો એવો થઈ ગયો છે કે ગમે એટલું મોંઘું હોય પણ દુનિયાની તાલીમ આપો છો, પણ જો મોલાના સાહેબ 100 રૂપિયા લઈને પણ ઘરે આવશે ને તો આપણે નથી કરતા. દુઃખની વાત છે, આ સારી વાત નથી. અત્યારે એજ્યુકેશન આપણામાં વધવું જોઈએ અને ઇન્શાલ્લાહ વધતું જાય છે. બહુ સારું છે, વધવું જ જોઈએ. પણ એજ્યુકેશન જેમ વધતું જાય છે એની સાથે દીનની તાલીમ પણ ઘટતી જાય છે. દીનની તાલીમ અને દુનિયાની તાલીમ બેયને કરાવે. માત્ર દુનિયાની તાલીમથી પણ કાંઈ નથી થવાનું. દુનિયાની તાલીમથી તમારી દુનિયા સુધરશે, આખીરત સવારવા માટે તમારે દીનની તાલીમ અને એમનામાં એ નાખવું જ પડશે. દુનિયા તો 2 દિવસની છે, આપણો ઈમાન છે તો આ દુનિયા કેટલા સમયની, પછી તો આપણે આખી જિંદગી તો અહીંયા જ કરવાની છે ને. આપણો ઈમાન છે તો આપણા એ ઈમાન ઉપર જો તમે કાયમ હો તો માત્ર દુનિયાની તૈયારીની પણ આખીરતની પણ તૈયારી તમારા બાળકોને કરાવો એટલે તમે પણ કરો. આપણા ખુદમાં પણ ઘણા બધા એક હોય છે. હું કોઈના એક માટે હું કહેવા નથી માંગતી. આપણે ખુદ જાણીએ છીએ કે ઇસ્લામમાં બહેનો માટે શું કીધેલું છે. બધી ફોલો કરો, બધું ના થાય તો જેટલું થાય એટલું કરો, પણ માત્ર એ કરો. હું તમને એટલે જ કહેવા માંગુ છું કે બસ ખાલી તમે દુનિયાની તાલીમ પાછળ હમણાં આખો વે વધ્યો છે. દુનિયાની તાલીમમાં વે વધવો જ જોઈએ, એમને અગાઉ કીધું, પણ સાથે સાથે દીનની તાલીમમાં પણ એમાં ખર્ચમાં તો આપણે બહુ એવો થાક મૂકીએ છીએ કે ટ્યુશનની ફી 500 રૂપિયા આપો છો, 5,000 રૂપિયા સ્કૂલની ફી આપો છો. પણ જ્યારે મદ્રાસાની વાત આવે તો મને ખાન સાહેબે વાત કરી કે આ મદ્રાસો શરૂ કરેલો હતો તો આપણે છોકરાઓને કોઈએ મોકલ્યા નહીં. અને માણસો મદ્રાસા માટે રાહ જોવે છે કે કોક ક્યાંક પડાવતું હોય તો આપણે મોકલી. એક જગ્યાએ જતું હોય તો શું વાંધો. મારા ભાઈ હુસેનભાઈની વાત કરી હમણાં, એની દીકરી અત્યારે 2 મદ્રાસામાં જાય છે. એકમાં જાતી હતી એની સ્કૂલમાંથી બીજું મદ્રાસો આજે આથી સરે દીની ને દુનિયાની તાલીમ શરૂ કરેલી છે તો અમે ત્યાં પણ મોકલી. આપણે કેમ 2 ટ્યુશન નથી રખાવી લેતા? તો જો અહીંયા તમને સારું એવું એજ્યુકેશન દીનનું તમારા ઘર આંગણે મળે તો શું કામ ના આપો? એટલે હું તમને રિક્વેસ્ટ કરું છું, ફ્રી ઓફ પાછું ચાર્જ પણ નથી ભોગવવો, તમારે સમય આપવાનો છે. પણ આપણા બહેનોને શું હોય, સાંજ પહેલે મમ્મીના ઘરે જવું હોય, બેનના ઘરે જવું હોય, થોડી પરાના ઘરે જવું હોય એટલે આપણે બાળકનો સમય સચવાય નહીં. હું કડવી વાત કરું છું, મને કડવી વાત કરવાની આદત છે, પણ કડવી વાતથી છે ને ડાયાબિટીસ નથી થતું. એટલે પ્લીઝ તમે તમારા બાળકોના ભવિષ્ય માટે માત્ર આ ભાષણ નથી, આ બેનની એક રિક્વેસ્ટ છે, એને માનો તો વધારે સારું. હું માગી પણ છું કે થોડું બોલવાની વાત કરી, હું બહુ બોલી ગઈ. અને આજે અત્યારે જે બાળકો બધાય પાર્ટિસિપેટ કરવાના છે બધાને હું શરૂઆતથી મુબારકબાદ પાઠવું છું, કેમ કે આપ સૌ નાશ શરીફ પડવાની હિંમત કરેલી છે ને એ આપણો ફર્સ્ટ નંબર છે. એટલે જેટલા પણ છોકરાઓએ ભાગ લીધો છે ને બધાય ફર્સ્ટ નંબર છે. એટલે બધાને જેટલાએ ભાગ લીધો છે ને બધાને મારા તરફથી પ્રાઇઝ મળવાનું છે.